દેશ દુનિયાના તાજાતરીન સમાચાર સંભળાવવા માટે આદત મુજબ આપનો સેવક ઝહીર અલી તમારી ખિદમતમાં હાજર થયો છે। રેડિયો આવાઝે હિકમત તથા ખોજા રેડિયોના અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। સૌપ્રથમ તો આજે સોમવાર તારીખ 24 માર્ચ 2014 મુતાબિક મઈ જમાદુલ અવ્વલ 1435મી હિજરી સનની 23મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર। આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે મજામાં હશો। તો આવો તરત જ સાથમાં મળીને સૌપ્રથમ આપણે આજના અહમતરીન સમાચારના ઉન્વાન એટલે કે તીત્ર તરફ નજર કરીએ। ઈવાતુની વસ્તીનો બસવાળાની વિરોધમાં હડતાલ। તનરીફ શહેરમાં યુર્બાનિઝમના વિષય ઉપર અણબનાવ। મદાગાસ્કાર દેશમાં ખરાબ મોસમ વિશે રિપોર્ટ। ગિને દેશમાં ઇબોલા નામની બીમારીનો ફેલાવો। મુંબાસા ખાતે આતંકવાદીઓ તરફથી ઇગ્લિઝ ઉપર હુમલો। આજના સમાચારની અંદર સૌપ્રથમ આપણે સિર્ક્યુલેશનના વિષય ઉપર વાત લઈશું। વીકેન્ડ દરમિયાન ફરીથી અંતનિતબે ઈવાતુના રહેવાસીઓ તેમનું હડતાલ અને મેનિફેસ્ટેશન ચાલુ રાખ્યું હતું। ભૂલતા નહીં કે તેઓની ફરિયાદ બસવાળાની વિરુદ્ધમાં છે, જેઓ બિલકુલ ધ્યાન નથી રાખતા અને પરિણામે તે રસ્તામાં ઘણા બધા એક્સિડન્ટ થતા રહે છે। આથી વસ્તી ચાહે છે કે આવા મુજરીમોને સખત સજા દેવામાં આવે, જેથી બીજાઓને સબક મળે। સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા છે અને જાહેર થયું છે કે હવે પછીથી જ્યારે પણ બસવાળા કોઈની જાનને ખતરામાં નાખીને એક્સિડન્ટ કરશે એટલે તેઓની લિસન્સ ખેંચી લેવામાં આવશે। આ એ ફેસલા પછી બસના માલિકો આવાજ ઉઠાવી રહ્યા છે અને કહે છે કે શોફેરની ભૂલ થકી તેઓને શા માટે સજા મળે, કારણ કે લિસન્સ ખેંચાઈ જવાથી તેઓનું ગુજરાન અને કામધંધો અટકી જઈ શકે છે। સાથોસાથ સરકાર પાસે અપીલ કરવામાં આવી છે કે ખાલી એક્સિડન્ટની વિરુદ્ધમાં જ આવા ફેસલા ન લેવામાં આવે, બલકે જે બસવાળા જ્યાં અને ત્યાં ઊભા રહી પાસાજે ચડાવે છે તેઓને પણ સજા મળવી જોઈએ। ત્યાંથી નીકળતા આપણે વેપાર પાણીની અંદર જે આજકાલ સમસ્યા ઊભી થઈ છે તેના વિશે વાત કરીએ। જે પ્રમાણે તમને બતાવવામાં આવેલું કે ગયા અઠવાડિયાથી સરકારી તપાસવાવાળાઓ ઠેક ઠેકાણે દુકાને જતા હોય છે અને ત્યાં જઈ બારીકીની સાથે એક એક વસ્તુ તપાસી વેપારીઓને પરેશાન કરતા રહે છે। આવી પરિસ્થિતિ અને સિચ્યુએશનની સામે વેપારીઓ ફરિયાદો પેશ કરી હતી, પરંતુ કોઈ સુધારો ન થવાથી દુકાનદારોએ હડતાલ કરી એક દિવસ માટે એમની દુકાનો બંધ રાખી હતી। આ સમસ્યા ખાલી એક જ ગામમાં નહીં, બલકે તમતાવ અને તુલિયાર જેવા વગેરે શહેરોમાં જોવામાં આવ્યું હતું। કહેવામાં આવે છે કે આ પગલાં મિનિસ્ટર દે ફિનાન્સ તરફથી લેવામાં આવ્યા હતા, કારણ કે વેપારીઓ લોકો સરખી રીતે અને કાયદેસર તેઓના એમ્પોની ભરપાઈ નથી કરતા। રિપોર્ટમાં તેઓ જણાવ્યું છે
કે 180 ગ્રોસિસ્ટની તપાસ કરવા બાદ તેઓને એ માલુમ પડ્યું છે કે તેઓ ફક્ત કુલ મળીને 70 મિલિયન અરિયાળી એમ્પો ભર્યા હતા, જે બિલકુલ ઓછા લેખાય છે. સંચાલકો કહે છે કે તેઓનું આ કામ તો તેઓ જારી જ રાખશે, જેથી કરી સર્વેઓ કાયદેસર સરકારનો હક આપતા રહે. જોવાનું છે કે આ ફેસલાનો શું નતીજો આવે છે. એના સિવાય આપણને યુર્બાનિઝમની સિયાસત વિશે સમસ્યાઓ નજરે પડે છે. દરઅસલ અમુક સમય થયા 67 હેક્ટર કાર્તિયની વસ્તી આ બારામાં ફરિયાદો કરતી નજરે પડે છે. વાત એ છે કે ત્યાં ઠેક ઠેકાણે ઇમારતો અને કોન્સ્ટ્રક્શનના ચણતર થઈ રહ્યા છે, જ્યારે કે તે બિલકુલ આડી અવળી જગ્યાઓમાં બની રહી છે અને આસપાસના રહેવાસીઓને તકલીફ પડતી હોય છે. જેમ કે ગયા મહિને UPP સ્કૂલોના વિદ્યાર્થીઓ હડતાલ અને મેનિફેસ્ટેશન કરી ફરિયાદો જાહેર કરી હતી, કારણ કે તેઓની સ્કૂલની સામે જ એક ઇમારત ઊભી થઈ છે, જેથી તેઓની હવા રોકાઈ જાય છે. આ જ સિલસિલામાં શનિવારના દિવસે 67 હેક્ટર નોરની પાર્કિંગ વિશે પણ અણબનાવ અને મતભેદો શરૂ થયા છે. હકીકતમાં તે પટ વેચાઈ ગયો છે અને નજીકમાં એટલે કે ભવિષ્યમાં ત્યાં કોઈ 4 મજલાની ઇમારતનું ચણતર કરવામાં આવશે. આ જોઈ ત્યાં સિટેના રહેવાસીઓ નારાજગી જાહેર કરી છે, કારણ કે તે જગ્યાએ તેઓની મોટર ગાડીઓ રહેતી હોય છે. આવી પરિસ્થિતિની સામે સરકાર પાસે કોઈ તાત્કાલિક ઉપાય અને સોલ્યુશન તલબ કરવામાં આવે છે, કારણ કે અગરચે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો વસ્તીની વચ્ચે ઝઘડો અને લડાઈનો સંભવ દેખાય છે. ઇકોનોમી વિભાગ તરફ નજર કરતા આપણને એ વાંચવા મળે છે કે આ અઠવાડિયે અહીં તનનરીફ ખાતે 2 ઇવેન્ટમાં યોજવામાં આવશે. પહેલું તો હોટેલ કાર્લટોન ખાતે શુક્રવાર 28 માર્ચથી લઈને રવિવાર 30 માર્ચ દરમિયાન સાલોન de la ડેકોરેશન રહેશે. તેમાં શોભા અને ડેકોરેશન માટે દરેક વસ્તુઓ વસ્તી સમક્ષ રજૂ કરવામાં આવશે, જે હાલમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર જોવામાં આવતી હશે, અને મદાગાસ્કર ખાતે પણ બનેલી વસ્તુઓ ત્યાં એક્સપોઝે કરવામાં આવશે. આ તકે આર્ટિઝન લોકોની કળા તેમ હુનરની પણ દાદ દેવામાં આવશે. એના સિવાય બીજી તરફ બુધવારથી રવિવાર સુધી વળી અહીં તાના વોટરફ્રન્ટ ખાતે સાલોન du goût રાખવામાં આવશે. આ તકે દરેક એ ખાવાની વસ્તુઓ તથા વાનગીઓ ત્યાં પેશ કરવામાં આવશે, જે મદાગાસ્કર ખાતે બનતી હોય છે, યાની કે સ્વાદ અને ગુણના અલગ અલગ દાખલાઓ પેશે નજર રહેશે. અંતમાં સોશિયલ વિભાગની એકાદ બે ખબર ટૂંકમાં તમને સંભળાવી આપણે ઇન્ટરનેશનલ વિભાગ તરફ આવીએ. પહેલું, મેટેઓવાળા ખરાબ મોસમ વિશે જાહેરાત કરી છે. કહે છે કે ઓશિયાનાજિયાના દરિયામાં અંચિરાનન તેમ તમતાવની દરમિયાન ભરપૂર વાદળાઓ જોવામાં આવ્યા છે. દરિયામાં તો બિલકુલ ખરાબ મોસમ રહેશે, જ્યાં વરસાદ, મોજાઓ અને સખત પવન હોવાથી સર્વે વહાણો અને મચ્છીમારોને ચેતવી દેવામાં આવ્યા છે. આ ખરાબ મોસમ વાવાઝોડા અને સિક્લોનમાં બદલાઈ જવાનો ડર લાગે છે, અને નતીજામાં અચિનાનન, અનાલજીરુફુ, સાવા તેમ ધ્યાના જેવા રેજિયોમાં ભરપૂર વરસાદ તથા પવનના ઝોંકાઓનો સામનો કરવો પડશે. બીજું, ફારાવોઈટા ફારાચીહુના ઇલાકામાં શુક્રવારની રાત્રિએ ડાકાગર્દીનો એક બનાવ બન્યો હતો, જેના લીધે વસ્તીની દરમિયાન દહેશત ફેલાઈ ગઈ હતી. અમુક ડાકુઓ હથિયારો લઈને ઉપરા ઉપર 2 ઘરોને આતાકે કરી દીધા હતા. પહેલા ઘરની અંદર એક સરકારી હોદ્દેદાર રહે છે, જ્યાં હુમલો કરી
ખપતીની વસ્તુઓ લઈ તેના પાડોશીના ઘેર ઘૂસી ગયા. ત્યાં પણ રોકડા પૈસા અને કિંમતી વસ્તુઓ ઉપાડી ડાકુઓ તરત જ ભાગી છૂટ્યા. જતી વખતે હવામાં ગોલીઓ પણ ચલાવી, જેથી ડરના મારે કોઈ પણ તેઓનો પીછો કરવાની હિંમત ન કરે. બાદમાં જોંધાર્મના સિપાહીઓ આવી પહોંચ્યા અને કોંસતા તેમ તલાશ શરૂ કરી છે. કુલ મળીને 20 મિલિયન અરિયારી પૈસા ઉપડી જવાની ફરિયાદો કરવામાં આવી છે. સારું કે આ આતંકની અંદર કોઈની જાન નથી ગઈ અને કોઈ પણ જખમી નથી થયું. આપની જાણકારી માટે આ નેશનલ સમાચાર આપણે આજના એક્સપ્રેસ de Madagascar તેમ લાવી રીતે છાપાઓની અંદરથી લીધા હતા. ઇન્ટરનેશનલ વિભાગની અંદર સૌપ્રથમ આફ્રિકના ગિને દેશની વાત લઈશું. અમુક સમય થયા ત્યાં ઇબોલા નામની બીમારી ફેલાણી છે, જેના પરિણામે કુલ મળી હમણાં સુધી 60 માણસો મરણ પામ્યા છે. પહેલાં તો ખાલી તાવ અને કોઈ ખરાબ મિક્રોબની જ વાત ચાલતી હતી, પરંતુ ફ્રાન્સ સુધી એનાલિઝ મોકલવામાં આવી, જ્યાંથી ઇબોલાની રિઝલ્ટા સાબિત થઈ ગઈ છે. મેડિસન્સ સાન્સ ફ્રોન્ટિયરવાળા 25 જણાની એકિપ લઈને ત્યાં ખાતે પહોંચી ગયા છે, જેથી તાત્કાલિકમાં આ એક ખતરનાક સમસ્યાનો ઉપાય અને ઇલાજ કરી શકે. બેલ્જિક તેમ ફ્રાન્સથી 2 આવિયોન 30 ટન મટીરિયલ અને સાધનો લઈને ગિને ખાતે આવશે, જેથી આ ઇલાજ માટે જલ્દીથી આગળ વધી શકાય. મેડિસન્સ સાન્સ ફ્રોન્ટિયરવાળાનો ઈરાદો છે કે તમામે મરીઝોને અલગ અલગ જગ્યાઓમાં રાખી અને પછી ઇલાજ શરૂ કરે, જેથી બીજાઓ સુધી ફેલાઈ ન શકે. આખિરમાં કેન્યા ખાતે મુંબાસા શહેરમાં ગઈકાલે રવિવારના દિવસે ફરીથી એક ઇગ્લીઝ ઉપર હુમલો કરવામાં આવેલ હતો. 2 આતંકવાદીઓ હથિયારો લઈને ત્યાં ઓચિંતાના આવી પહોંચ્યા અને ગોલીઓ ચલાવી બાદમાં ભાગી છૂટ્યા. આ હુમલાની અંદર 2 જણા મરણ પામ્યા છે અને 10 બ્લેસે ગણવામાં આવ્યા. આપને જાણ થઈ કે 2011ની સાલથી કેન્યા દેશને શેબાબના આતંકવાદીઓએ નિશાન બનાવી નાખ્યું છે, કારણ કે તે સમયથી કેન્યાએ પોતાની ફૌજને સોમાલી તરફ શેબાબવાળા સામે લડવા માટે મોકલાવી હતી. ત્યારથી લઈ હમણાં સુધી આવા અનેક જાતના હુમલાઓ અને આતંક રચવામાં આવતા હોય છે. જેમ કે સપ્ટેમ્બર મહિનામાં નેરોબી ખાતે જે સેન્ટર કોમર્શિયલને ઓતાજમાં લઈ લેવામાં આવ્યું હતું, તે પણ આ લોકોએ જ કરાવ્યું હતું, જેના પરિણામે લગભગ 70 માણસોની જાન ગઈ હતી. આપણા આજના સમાચારનો પ્રોગ્રામ અહીં તેના અંત ઉપર આવી ચૂક્યો છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. ઇન્શાઅલ્લાહ તઆલા ફરીથી આપણે આવતીકાલે રાતના આ જ ટાઈમે પાછા મળશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.